અંકલેશ્વર શહેરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તક હતો, પરંતુ તાજેતરમાં અંકલેશ્વર નગરપાલિકાએ પોતાના હસ્તક લઈ લીધો હતો। ત્યારે પાલિકા દ્વારા મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરાતા પાલિકાના સત્તાધીશોએ સ્થળ ઉપર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું। અંકલેશ્વરની ઓએનજીસી થી ભરૂચી નાકા વચ્ચેનો મુખ્ય માર્ગનું નવીનીકરણ કમોસમી વરસાદના અડચણને કારણે ખોરંભે પડ્યું હતું। પરિણામે દિવાળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરના નગરજનોને આ માર્ગને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી। જો કે વરસાદે વિરામ લેતા અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આજથી અંદાજે ₹5 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આ હાર્દસમા માર્ગના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કર્યો છે। જે દરમિયાન આજથી આ મુખ્ય માર્ગની કામગીરી શરૂ થતા સ્થાનિક નગરજનો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી। મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ થતાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને ઉપપ્રમુખ ભાવેશ કાર્યસ્થે માર્ગના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું। ઓએનજીસીથી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકા જે શહેરનો મુખ્ય માર્ગ હતો એનું ખાતમુહૂર્ત કર્યા બાદ જે રોડની શરૂઆત કરવામાં આવી હતી એ રોડ કટિંગ ટ્રીમરની હતી અને ત્યારબાદ રોડ ઉપર જ્યાં જ્યાં ડેમેજ ભાગ હતો ત્યાં બોક્સ કટિંગ કરી વેટમિક્સ નાખી એનું રોલિંગ કરવામાં આવ્યું હતું। પરંતુ વરસાદ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો અને સાથે એજન્સીના મજૂરો દિવાળીનો તહેવાર નિમિત્તે વતન જવાના કારણે આ કામમાં બંધ કરવામાં આવ્યું હતું। પરંતુ વરસાદ જતાની સાથે આપણે આ કામની શરૂઆત કરી હતી અને મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે આ રોડની અંદર શુક્રવારથી ડામર પીવાનું કામ શરૂ કરવામાં આવશે અને જે આજ રોજ ડામર પીવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। અને મારે અંકલેશ્વર નગરજનોને આપના માધ્યમથી ખાસ વિનંતી કરવી છે કે આપ કોઈના વાતોમાં ભ્રમિત થતા નહીં અને આ જે ડામર રોડ બની રહ્યો છે જેણે પણ આ કામની ક્વોલિટીનું મટીરિયલનું જે કંઈ ચકાસણી કરવી હોય એ કરી શકે છે। અને આ રોડ અંકલેશ્વર નગરજનોને હું અંકલેશ્વર નગરપાલિકાના કારોબારીના ચેરમેન તરીકે એક નૈતિક જવાબદારી સ્વીકારીને હું એવું કહેવા માગું છું કે આ રોડ સંપૂર્ણ ગુણવત્તાવાળો બનવાનો છે અને આવનારા દિવસોમાં 3 વર્ષ સુધી આ રોડને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એ એજન્સીની જવાબદારી રહેશે। એ અમે અંદર ક્લોઝ રાખ્યો છે અને આ કામની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા થોડા દિવસમાં જ આ મુખ્ય રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।